હેલો મિત્રો, જય માતાજી ને જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધાય? મજામાં છો ને? આજના નવા બ્લોગની અંદર બધાયનું સ્વાગત છે. બધાયને ગુડ મોર્નિંગ. બધાય ખુશી મજામાં જ હશો અને બધાયને વરસાદ પાણી પણ કેવા છે કમેન્ટમાં જણાવજો. અમારે તો કાલનો વરસાદ ઝીણો ઝીણો ચાલુ જ છે. એકદમ સરસ નથી આવી જતો. આખો દી ઝરમર ચાલુ રહે. કાલ તો તડકોય નહોતો નીકળો આખો દિવસ. કાલ કપડાં ધોયા હતા ને તો બહાર સૂકવાણા નહીં, ઘરમાં તો જગ્યા હોય નહીં સૂકવવાની. અને પાછા ઢારિયામાં જો બાંધું એવી રીતે દોરી અને ઢારિયામાં બધા કપડાં સૂકવા જો આવી રીતે. હજી કાલના ત્યાં ઢારિયામાં ફૂંકાય છે અને હજી કાંઈ ફૂંકાણા નથી. એટલે કાલ આખો દી તડકો નથી નીકળ્યો અને હજી અત્યારમાં તે 8 સાડા 8 થઈ ગયા છે, છતાં હજી આજે કાંઈ તડકો નીકળ્યો નથી. એટલે કે સૂર્યદેવ હજી આજે દેખાણા નથી ને કાલે દેખાણા નહોતા. અને આપણે હવે ઘરનું કામ બધું સરસ એવું કરી જ નાખ્યું છે. ચા પાણી નાસ્તો થઈ ગયો છે, ગાયનું વાસી દૂધ ને નીણ પૂરો ને એવું બધું થઈ ગયું છે. કાળી ને વાસળી ને એ બે ખાઈ પીને બેસી ગયા છે આરામથી, વાગોળે છે બેઠા બેઠા. અને હવે આપણે એને રોટલી દઈ દેવી ને અત્યારે ઝરમર વરસાદ તો ચાલુ જ છે. તમે જુઓ ઉપર છાપરા ઉપર છે ને છાંટા પડતા હશે એટલે તમને દેખાતા હશે, અવાજ સંભળાતો હશે. જો નેવે પાણી પડે છે ને. કાળીને એ બેસી ગયા છે, આપણે બેયને રોટલી આપી દેવી. ઊભું નથી થવું, બેસું દઈ દઉં છું. આલે એટલે કાળી ખાઈ પીને બેસી ગઈ છે નીચે. અને અહીંયા તે ગંગાને તે આપણે નીણ કરી જ નાખી હતી. ને જો ગંગાએ કેવું ખાધું છે બધું, પાંદડું કેવું ઢોર્યું છે બધું. આપણે ભેંસને આપણે અંદર જ તે હવે બહાર વરસાદ હોય છે એટલે હવે બહાર બાંધતા નથી. હવે એને આપણે અંદર જ બાંધી દેવી છે, કારણ કે અહીંયા બહાર પાછો હવે તળ નાખેલું નથી. ગારો છે નીચે એટલે બહુ ગારો કરે, ખાડા પાડી દે ભેંસ તો બહુ ખાડા પાડે. બેસીને ખોતરે ને પછી એમાં આળોટે ગારામાં એમને બહુ મજા આવે. એમાં ભેંસને ગારામાં બહુ જ મજા આવે. ગાયને લીલું ન ગમે, પાણીવાળું હોય ગંદુ હોય એમાં ન ભેવે, પણ ભેંસને એમાં મજા આવે. એટલે એ છે ને બહુ ખાડા કરી રાખે છે. જો કેવું કરી નાખ્યું છે અહીંયા. એને ક્યાં પોદરો કર્યો છે ને એ આપણને દેખાય નહીં એવું કરી નાખ્યું છે. જો અહીંયા કેવું થઈ ગયું છે. આ એને આવું બધું કાલનું આ પાણીવાળું બધું આવું થઈ ગયું છે. એટલે પછી છે ને આપણે એને અહીંયાથી પોદરો ને એવું લેવામાં અને અહીંયા બધું હમું કરવામાં બહુ વાર લાગે, બહુ ગારો કરી નાખીએ. એટલે હવે આપણે એને ઢારિયામાં તે તળમાં બાંધી દીધી છે. અને વરસાદની પલળી નહીં. આજ તો સરસ મજાનું પાણી આવ્યું હતું. અમારે પાણી અહીંયા પાછળ જ લાઈન છે નળની. આ જો ઘરની પાછળ અહીંયા લાઈન છે, સામે જો નળી લાંબી થઈને પડી છે ને ત્યાં પેલી જગ્યાએ ત્યાં મોટર આપણે ઢાંકીને મૂકેલી છે, કારણ કે ઝરમર છે ને ઝરમર વરસાદ ચાલુ જ છે એટલે. અને આપણે પાછામાં દાડમડીમાં ફૂલ આવી ગયા છે મસ્ત મજાના, પણ કંઈ દાડમ થવા જ નથી દેતા. ખિસકોલા ચકલી ને પછી એક તો ડેલ કાચીડો આવે છે. હા, અને એક તો ડેલ કાચીડો આવે છે ને તો એ બધા ફૂલ ખેરવી નાખે છે, ઉપર ફરતો જ હોય ઝાડવામાં. ને આપણે કંઈ અખંડ અહીંયા છોડવા પાસે હાજર તો હોય ને, બીજું કામ હોય એટલે જેટલું થાય એટલું થાય છે. બીજું ખાઈ જાય ને પાડી દે ને બધું એવું બધું છે. ને પાણી આવ્યું હતું એટલે બધા ટાંકા જો કેવા સરસ ભરેલા છે. આ આખો ભરી લીધો છે મસ્ત મજાનો. અને આ બે ટાંકા ભરી લીધા છે, ઉપરનો ભરી લીધો છે. અને આ લીંબોળી એવી સરસ થઈ ગઈ છે. જો ચોમાસાના ગમે તે છોડવા આપણે વાવવા હોય ને તો ચોમાસામાં જ વાવી દેવા જોઈએ, કારણ કે ચોમાસાની સિઝન પહેલાં આમ તો વાવી દેવા જોઈએ. ચોમાસાની સિઝન પહેલાં વાવી દો ને એટલે એને ચોમાસું ભેગું થઈ જાય ને એટલે બહુ સરસ છોડવા થઈ જાય. ઝાડવા કે ગમે તેવા ચોટીએ સરસ જાય, મૂળિયાએ સરસ મૂકી દે અને વધે હારા. અને આ લીંબોળી તે જો કેવી સરસ એવી લીલા પાન થઈ ગયા છે ને, આમ તો જો બહુ જ મસ્ત થઈ ગયા છે. આમ જોવાને આમ આનંદ આવે જોઈને, એવી સરસ થઈ ગઈ છે. અને આટલી ઊંચે પહોંચી ગઈ છે. અને જાંબુડો તો બહુ ઊંચો નીકળી ગયો છે એટલે આવું બધું થયું છે. અને આ રુદ્ર અને શ્વેત ને એ જો આ બધા એનું કામ એવું બધું ચાલુ છે. જો બાજરાના રોટલા ટીપવાનું કામ હાલે હે ને, એવું કરો છો? બાજરાના રોટલા ટીપો છો તો શું કરો? હે માટીનો ગ્લાસ? કંઈ બનાવ્યું તો હે નહીં?
તે પણ આ માટી હજી ચીકણી કરવી પડે થોડીક, પાણી નાખી, બહુ રેતી ન હોવી પડે એમાં. તું શું બનાવે? સોફા સેટ? અત્યારમાં લેસન ને એવું કાંઈ નથી તમારે? હવે વરસાદની ચોમાસાની સિઝન એટલે ગારોની સિઝન એટલે ગારો એમને ગારામાં રમવાની એમને બહુ મજા આવે, અને નાના છોકરાઓને તો ગાળો સૂથવાની બહુ જ મજા આવે. એટલે જો ગારો અત્યારમાં નહીં ધોઈને તૈયાર થઈને ગારામાં રમવા બેસી ગયા છે. બોલો હે ને? હા તો આ ગારામાં જ રમો છો? આ શું છે? આ ગારો નથી? હા તો તું બેઠો હું કેવી જગ્યાએ તું જત ખરો તો. એટલે આવું બધું કામ અત્યારમાં હાલે છે. અને હવે જવું છે મહાદેવના દર્શન કરવા. ઝરમર ચાલુ હતો ને તો ઘડીક રોકાઈ ગયા અને તમારે બધા હારે વાત કરી લીધી, અને હવે મહાદેવના દર્શન કરવા જવું છે. ઝરમર બંધ થઈ ગયો છે એટલે જઈ આવી ફટાફટ, પછી પાછું આંગણવાડી જવાનું હોય. જો આજ બપોરામાં છે ને અમે સરસ મજાની ઈડલી ને સાંભાર બનાવ્યો છે, સાથે આપણે ડુંગળીનો સંભારો બનાવવાનો છે. આવી મસ્ત મજાની ઈડલી બનાવી છે, સરસ મજાની રવાના લોટની બનાવી છે ઈડલી, અને મિક્સ દાળની આપણે સાંભાર બનાવ્યો છે. આપણે એક ચારામાં જાર નથી વાવી, કારણ કે છે ને અહીંયા ઢાળ પડે છે ને તો પાણી ચડતું નથી આ ચારામાં. એટલે આ ચારામાં છે ને આપણે બીજો વ્યવસ્થિત ઉપયોગ કરી લેવાનો છે એનો. એટલે કે ચોમાસું બેસી જ ગયું છે, વરસાદ પાણી થવા જ માંડ્યા છે થોડા. એટલે આપણે છે ને આ સરગવાનું બી છે, અને આપણે અહીંયા આવા ખાડા કરેલા છે, એટલે હરગવો અહીંયા વાવી દેવો છે, રોપી દેવો છે. એટલે જો આવા ખાડા કરીને રાખેલા છે, આવા 3-4 ખાડા કર્યા છે. એ 3-4 ખાડામાં તો વાવી જ દેવું છે. ઉપરાંત શેઢો છે ને, શેઢા ઉપર સારો એવો ઢાળ છે અને એના ઉપર પોચી જમીન છે, તો અહીંયા પણ બી ઝાઝા છે આપણી પાસે, એટલે અહીંયા બી રોપી જ દેવા છે. જેટલા હરગવાના છોડવા થવા હોય એટલા થાય. અને અમુક તો બધા કંઈ ઉગે નહીં, અમુક ઉગશે, અમુક નહીં ઉગે. જેટલા થશે એટલા એના આપણે ઉછેરીને મોટા કરશું, એટલે એમાં પછી થશે સરસ મજાનો હરગવો. એટલે હવે આપણે આવા 4-5 જ પહેલાં તો વાવવા હતા મારે, પણ હવે બી ઝાઝા છે એટલે બધા બી વાવી જ દેવા છે. જેટલા હરગવા થાય એટલા ભલે થઈ જતા. અને આપણે પાણીની વ્યવસ્થા હવે તો હોય છે, ઉનાળો હવે ગયો એટલે પાણીની તંગી હવે નહીં પડે, એટલે વાંધો નહીં આવે ફૂલ છોડવાને ઝાડવાને પાણી પાવામાં. એટલે આપણે હરગવા ઉછેરી નાખવા છે. અને એ સિવાય બીજું આપણે કાકડીનું બી લાવ્યા છીએ, ગાજરનું બી તો આપણે ઘરનું જ છે, પણ અત્યારે નથી વાવવાના. બીટનું બી છે, પાલકનું છે, આવું બધું છે. એ બધું થોડું આપણે નાખી દેવાનું છે. એક ચારો ખાલી છે ને એમાં. એટલે જો રુદ્રએ તો ગોળવાનું ચાલુ કરી દીધું છે. રુદ્ર ગોળે છે, કારણ કે ટ્રેક્ટર હકાયું ને પછી 1-2 વરસાદ થઈ ગયા છે આની ઉપર, એટલે કડક થઈ ગઈ છે જમીન. એટલે આવી રીતે થોડું ગોળી નાખવીને એટલે સરસ રીતે ઉગી જાય. એટલે હવે આપણે વાવી દેવી સરગવાના બી, આવા જુદા બિયારણ વાવી દેવી. અને આનકોર અમારે શ્વેત જો કંઈક કામ કરે છે. શું શ્વેત કામ કરસ? હે શ્વેત? આપણે જોવી અહીંયા જઈને શ્વેત શું કામ કરે છે. સ્કૂલેથી આવ્યો ત્યારનો એ બેઠો છે બકડિયું લઈને. હે શ્વેત? હા, શ્વેત છે ને હાટડો ઉપાડે છે. આપણે નીંદવાનો હતો ને હાટડો જોઈને બકડિયું ભરીને હાટડો ઉપાડી લીધો છે. જો એક બકડિયું ભરીને શ્વેતે હાટડો ઉપાડ્યો. કા શ્વેત? જો બહુ ઝારમાં હાટડો, પણ બઠા અહીંયા ઝાર નથી ઉગીને હાટડો જાજો છે, અહીંયા ન ઉપાડાય. જ્યાં ઝાર હારી હોય અને હાટડો થયો હોય ને એ કઢાય તો એ ઝાર હારી થાય. જો આ બધા આ ઝાર હારી છે ને એ બધા એમાં ચેક હાટડો છે ને એ બધો લઈ લેવાય. એ તો તું બહુ ઉપાડવો પડે એમ છે, કેટલો બધો નીંદવો પડે એમ. હાલો હવે આપણે છે ને હરગવાનું બી વાવવાનું છે, વાવી દેવી આ બાજુ. જો હવે થોડોક છે ને આમ સેજ વરસાદના પાણીના લીધે ઓલું થઈ ગયું છે, એટલે થોડોક ખાડો કરીને પછી આમ ઉપર જ બી નાખશું. આપણે બહુ ઊંડું નથી નાખવા, 2-3 નાખી દેવી. અને પછી છે ને ઉપર આવી રીતના ધૂળ વાળ દેવી. અને પાછું આપણે ખાતર એ નાખશું તે
આપણે ઉકળાનું દેશી ખાતર તો છે જ તે, એટલે બધામાં છે ને ખાતર એ આ ખાડો છે ને ભરી જ દેવાનો છે, એટલે બી પણ નીકળી જાય ને પછી ખાતર નાખશું એટલે બીને નીકળવામાં તકલીફ ન પડે. આ બધું કડક થઈ ગયું છે થોડુંક વરસાદના લીધે. વરસાદ એક આવ્યો ને એટલે. હવે છે ને હવે આ શેઢે નાખી દેવાના છે, આખા શેઢે આ શેઢો છે ને એ આખા શેઢે નાખી દેવા. હાલ સેજ ખાડો કરી એટલે મૂકી દેવાનું ખાલી. બે